टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જ્યાં કાળઝાળ ગરમીને પગલે હવે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ થઈ ચૂક્યું છે। આ વધતી ગરમીને પગલે સિવિલ હોસ્પિટલની અંદર ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। 20 બેડવાળો એક ખાસ વોર્ડ ઊભો કરી દેવાયો। તાત્કાલિક સારવાર વિભાગ હેઠળ આ નવો વોર્ડ શરૂ કરી દેવાયો છે। 3 મેડિકલ ઓફિસર્સ અને 2 રેસિડેન્ટ ડોક્ટરોને અહીં ખડે પગે તૈનાત રાખવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગે કામ વિના બહાર ન નીકળવા લોકોને ખાસ અપીલ કરી છે। હવામાન વિભાગ દ્વારા શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે ઓરેન્જ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે બીજી તરફ હીટ સ્ટ્રોકનો કોઈ વ્યક્તિ શિકાર ન બને અને જો શિકાર બને તો તેને તાત્કાલિક સારવાર આપી શકાય તે માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ છે તે સજ્જ છે। મારી સાથે મીડિયા કોઓર્ડિનેટર MC ચાવડા સર છે, આપણે તેની સાથે વાત કરીશું। સર, જે રીતે હીટવેવની આગાહી છે, રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર હીટવેવને ઓરેન્જ એલર્ટને અનુસંધાને ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિને હીટવેવની અસર થાય તો તાત્કાલિક સારવાર વિભાગ ખાતે સ્પેશિયલ ડૉક્ટરની સુવિધા ઊભી કરવામાં આવેલી છે। તેમજ તેની સારવાર માટે PMSSY બિલ્ડિંગની અંદર 20 બેડ અલગ રાખવામાં આવી છે, જેની અંદર તમામ સ્ટાફ અને તમામ જરૂરી દવાઓ ઇન્જેક્શનો તૈયાર કરીને રાખવામાં આવ્યા છે। સર, કોઈ વ્યક્તિને હીટવેવ થાય તો કયા પ્રકારની કઈ રીતે તાત્કાલિક સારવાર છે તે સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવશે? હીટવેવની અંદર જ્યારે પણ પેશન્ટ આવે ત્યારે મોટાભાગે એની અંદર ડિહાઇડ્રેશનની ચિહ્નો જોવામાં આવતા હોય છે, અથવા તો ઉલટી ઝાડા ઉલટીના કેસ અંદર કરવામાં આવતા હોય ત્યારે તાત્કાલિક સારવાર વિભાગની અંદર રેસિડેન્ટ ડૉક્ટર અને મેડિકલ ઓફિસર 24 કલાક ફરજ ઉપર હોય છે। એ જોઈ અને તાત્કાલિક એમને જે કંઈ ડિહાઇડ્રેશન હોય તો બાટલા ચડાવવાની જરૂર ઊભી થાય, અથવા તો ORS આપવાની જરૂર ઊભી થાય, અથવા તો બીજી કોઈ પણ સારવાર ઊભી થાય તો તાત્કાલિક સારવાર વિભાગ સાથે આપી શકાશે અને ત્યાં એમને સ્પેશિયલ વોર્ડની અંદર ખસેડી શકાશે। સર, હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, લોકોને તમે શું અપીલ કરશો? ઓરેન્જ એલર્ટને લીધે અત્યારે જે હું પોતે અનુભવી રહ્યો છું કે 12 વાગ્યા પછી તમે બહાર નીકળો તો તમારું શરીર બળતું હોય એટલી 44-45 ડિગ્રી તાપમાન જઈ રહ્યું છે। તો દરેક લોકોને ખાસ વિનંતી છે કે આપનું જે કોઈ કામકાજ હોય સિટીનું કે બહાર નીકળવાની જરૂરિયાત ઊભી થાય તો એ 11 વાગ્યા પહેલાં 12 વાગ્યા પહેલાં પતાવી દો, અથવા તો 12 થી 5ની વચ્ચે જો તમારે ફરજિયાતપણે સિટીની અંદર નીકળવાનું થાય તો તમે પ્રવાહી કોઈપણ પાણી છે કે ORS પાવડર છે કે શરબત છે, લીંબુ પાણી છે, એ તમારી સાથે રાખો અને સતત 10-15 મિનિટે પીતા રહો અને પૂરું શરીર ઢકાઈ જાય એવા કોટનના કપડાં, ટોપી, ફેસને આંખો અને હાથ પગ ઢકાઈ જાય, સૂર્યપ્રકાશની ડાયરેક્ટ અસરની અંદર તમારું શરીર ન આવે એવી રીતે તમે બહાર નીકળવું હોય તો નીકળો અને એક ધારી મુસાફરી ના કરો। 10-15-20 મિનિટ એક ધારું ના કરો, 5-10 મિનિટ થાય, ઝાડા આવે તમે ત્યાં ઊભા રહી જાઓ, અથવા તો કોઈ છાંયા ઊભા રહી અને સતત બ્રેક લેતા રહો। સ્પષ્ટપણે એટલે લોકોએ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા જે રીતે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તેમાં જે તાપમાનનો પારો છે તે 44 ડિગ્રી સુધી પહોંચે તેવી પૂરી શક્યતા છે। તેને જોતા રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર છે તે પણ સજ્જ છે। 20 બેડની ખાસ વોર્ડ છે તે હીટવેવને માટેનો ઊભો છે તે કરવામાં આવ્યો છે અને લોકોએ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે। ખાસ કરીને ડિહાઇડ્રેશનનો શિકાર કોઈ વ્યક્તિ ન બને તે માટે પૂરતા પ્રમાણમાં પ્રવાહી પીવાનો પણ જે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।